આપણા પાયાના ઘડતરની વાતો આ મહાપુરુષ આપણને સમજાવી રહ્યા. માતા પિતા, આપણે ત્યાં ઘણા બધા પ્રવચનો એવા થાય છે. જરા ખસીને પણ કેટલીક વાતો વિચારવાની જરૂર છે. માતા પિતા વિશેનું બહુમાન, આદર અનિવાર્ય 100%. પણ બીજો પક્ષ પણ વિચારવાની જરૂર છે. અને આ સંદર્ભ છે તો વિચારવું જોઈએ. જે મા બાપ છે એમને પણ કેટલુંક સમજવાની જરૂર છે. બેલેન્સ બધે જરૂરી છે. ક્યારેક એવું થઈ જાય છે કે એક પક્ષને અઢળક ઉપદેશ આપી દેવાય છે અને બીજા પક્ષને કશું જ કહેવામાં નથી આવતું, અને એ ઇનબેલેન્સ થયેલી પરિસ્થિતિઓમાં સંઘર્ષ ઉભા થાય છે. જેમ દીકરાઓએ કે પુત્ર પુત્રીઓએ માતા પિતા પ્રત્યે બહુમાન, આદર, વિનય આ બધું જ રાખવાનું છે, એમ માતા પિતાઓએ પણ એ સંતાનો પ્રત્યે વાત્સલ્ય રાખવું. વાત્સલ્ય અને સમર્પણ બંને સાથે ચાલે. એકલું વહાલ કે એકલું સમર્પણ એ ન ચાલે. એટલે આ પક્ષ પણ વિચારવાનું છે કે જે માતા પિતા છે એમણે પણ સમય સાથે ધીમે 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 પોતાના સ્વભાવને, એક વાત બરાબર સમજજો, ધર્મ આનું જ નામ છે. હું વારંવાર કહું છું ને કહીશ, આ જ વાત વારંવાર કહીશ કે જો તમે ઘડાતા નથી, તમે બદલાતા નથી, તમે તમારા આગ્રહોને છોડી શકવા માટે સમર્થ નથી, તો ધર્મથી તમે વંચિત છો. આ સંસારની સૌથી મોટી શીખ છે કે સમય સાથે નિવૃત્ત થતા આવડે એ માણસ સુખે જીવ્યો કહેવાય અને સુખે મરવાની તૈયારી કરતો કહેવાય. જે સમય સાથે નિવૃત્ત નથી થઈ શકતો એને જીવનભર પણ ધર્મ કર્યો હશે ને તો છેવટનો સમય ફરિયાદ અને આર્ત ધ્યાનમાં વીતશે. દરેક માણસે આ સ્મરણમાં રાખવાનું છે, આ શીખવાનું છે, આ સમજવાનું છે કે સમય સાથે હું ધીમે 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 નિવૃત્ત. એક સમય સુધી, એક વય મર્યાદા સુધી મેં મારી ફરજો નિભાવી અને હવે સંતાન મોટા થયા છે, જવાબદાર થયા છે, પછી બધી વાતમાં વચ્ચે પડ્યા કરવું એ પણ એક અપરાધ છે. એમાંથી પણ મુક્ત થવું. ભાઈ અમે કહીએ છીએ કે ત્યાં 11 રૂપિયાનું જ કરો કરવાનું છે, હવે આપણો વિષય નથી. એ લોકો કરે છે, એ સમજે છે, એમને વ્યવહારની ખબર પડે છે, ઇટ્સ ઓકે. એ 51 નું કરે કે 101 નું કરે, આપણું શું? એટલે ઘણા બધા પ્રશ્નો આવા સ્વભાવને લીધે પણ પેદા થતા હોય છે. આપણે આ વિષયની સાથે જોડીને એટલા માટે વિચારીએ છીએ કે માતા પિતાનું પૂજન ઓકે, બરાબર છે, બિલકુલ કરવું જ જોઈએ, ભગવાન, પણ સાથે પારિવારિક સંબંધો પણ સુધરવા જોઈએ જ. અરસપરસના છે ને. જેમ નાનાએ વિનય રાખવાનો છે તેમ મોટાએ ઉદાર થવાનો, એને વાત્સલ્ય વર્તાવવાનું છે. તો સંબંધોમાં સુગંધ ઉમેરાય, આનંદ ઉમેરાય, સુખ ઉમેરાય. નહીં તો સંકલેશમય વાતાવરણ. સમય સાથે ધીમે 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 દરેક જણે નિવૃત્ત થતા શીખવું જોઈએ. તમને પૂછે, તમારી સાથે ચર્ચા કરવા આવે અને ત્યારે તમે તમારી સમજણ, તમારા અનુભવના હિસાબે તમે એને માર્ગદર્શન કરો, બહુ સારી વસ્તુ છે. પણ જ્યાં સુધી આપણને પૂછવા ન આવે
ત્યાં સુધી મૌન રહીને પ્રસન્નતાપૂર્વક રહેવું એ પણ એક તપ છે. સામે ચાલીને નહીં, જરૂરત ન હોય તો નહીં, એ બી એક તપ છે. આ પચકાણ વિનાનું તપ છે અને સૌથી અઘરું છે. હા, પહેલામાં તમે પચકાણ લીધું કે ઉપવાસ એટલે નથી ખાવાનું. હવે અહીંયા પચકાણ નથી કે બોલવું નહીં એટલે બોલાઈ જાય, એટલે પચકાણ હોય તો બોલાઈ જાય છે આપણાથી. શું પણ નિમિત્ત એને કહેવાય કે કોઈ મને પૂછવા આવ્યું, બે જણા ચર્ચા કરે છે, મારે શું કરવા ટાંગ અડાડી. આ મારી સમજણ હોવી જોઈએ. મને પૂછવા, જો તમારું ગૌરવ તમે નહીં જાળવો તો બીજું કોઈ નહીં જાળવે. તમારું ગૌરવ તમારે જાળવવાનું. મને પૂછવા આવશે ત્યારે કહીશું. પછી કેવું થાય છે કે હું જ્યારે બીજાની વચ્ચે જઈને સલાહ આપું છું અને પેલો એમ કે રેવા દે, મને ખબર પડે છે, એટલે તમને એમ થાય જોયું મારી ઇજ્જત ન રાખી. પણ એને ન રાખી, તમે ન રાખી, કોણે ન રાખી? એટલે આ નિવૃત્તિ મારે શીખવાની છે. એટલે નિવૃત્તિનો અભ્યાસ, પ્રસન્ન નિવૃત્તિ, કંટાળીને નહીં, અકળાઈને નહીં, ફરિયાદથી નહીં, સમજણપૂર્વક પ્રસન્ન નિવૃત્તિ હોય. એમાં માત્ર પ્રાર્થના હોય આપણા હૈયામાં કે આ બધાનું ભલું થાય, એ નિવૃત્તિ. હવે જવા દે ને યાર, કોઈ આપણને પૂછતું જ નથી. આ નિવૃત્તિ નથી, આ નિવૃત્તિ નથી, આ પ્રસન્ન નિવૃત્તિ નથી. અને આ જીવનમાં કોઈ દિવસ આનંદ હોય નહીં. તમે 50 વર્ષથી ધર્મ કરતા આવ્યા છો, 50 વર્ષથી આટલી સંસ્થાઓમાં તમે જોડાતા આવ્યા છો, આટલી બધી તમે પ્રવૃત્તિઓ કરી છે, અને આજે તમે એ જ પ્રવૃત્તિ માટે જો વલખા મારતા હો તો તમે સમજણપૂર્વક જીવ્યા જ નથી. સમજણપૂર્વક જીવ્યા ત્યારે જ કહેવાય કે જ્યારે મારી પાસે કોઈ કામ ન હોય, કશું જ કરવાનું ન હોય, ત્યારે પણ હું મારા વ્યતીત જીવનને વાગોળીને આનંદ માણી શકું. સતત કશું કરવાનો આગ્રહ છે ને, એ જ ક્લેશ કરાવે છે. મને નવરા નથી ભાવતું સાહેબ, આપણે તો દુકાને જઈએ, પણ શાને માટે દુકાને જાય ભાઈ? તું નડે છે ત્યાં. આપણે દીકરાની વાહે પડી જાય, લઈ જા ને, મને લઈ જા ને, મને લઈ જા, મને દેરાસર લઈ જા, મને ઉપાસરે લઈ જા, મને અહીં લઈ જા, મને ત્યાં લઈ જા. અરે ભાઈ, તું 50 વર્ષ દેરાસર ગયો ને તો ભગવાન અહીં આવ્યા કે નહીં આવ્યા? તારા વિચારોમાં ભગવાન પ્રતિષ્ઠિત થયા કે નથી થયા? તો અહીંયા બેસીને પરમાત્માની ઉપાસના થઈ શકે છે. અત્યારે એને ટાઈમ નથી અને કદાચ એ તમને ન લઈ જાય તો એના અફસોસ ન કરવાના હોય, એની ફરિયાદ ન કરવાની હોય, એના ક્લેશ ન કરવાના. એ જો તમે શાંતિપૂર્વક, સમજણપૂર્વક તમે એમાંથી તમારા મનને વાળી શકો તો સમજવાનું કે તમે જે કર્યું એ સમજણપૂર્વક કર્યું. માત્ર ગાડરિયા પ્રવાહની જેમ બધા કરતા હતા એમ તમે કર્યું હશે. ધીમે ધીમે ધર્મ છે ને, અનાગ્રહ તરફ જે લઈ જાય એનું નામ ધર્મ છે. આગ્રહ બંધાતો જાય, આગ્રહ વધતો જાય તો એ સમજણ વગરનો ધર્મ છે. છૂટમાં જ જોઈએ આગ્રહ, દેરાસરના પણ આગ્રહ, ઉપાશ્રયના પણ આગ્રહ, બધી જ બાબતના આગ્રહ. નહીં, આપણે તો ચાલે જ નહીં. તમને નથી ચાલતું બરાબર છે, પણ પેલા પાસે ટાઈમ નથી. ધીમે ધીમે કેવું થાય કે સામી વ્યક્તિના મનમાં ધર્મ પ્રત્યેનો સદભાવ તૂટે. આ કેવો છે? આવો આગ્રહ હોય, અરે 5 કલાક મોડું, અડધો કલાક પછી લઈ જશે, કઈ વાંધો નહીં બેટા, તને અનુકૂળ હોય ત્યારે અહીંયા બેઠા વાળા ગણી શકો છો ને તમે. વિવેક મૂળ વસ્તુ છે. વિવેક, જીવન વિવેક આવી ગયો ને, એ ધર્મના સંયોગોમાં પણ આનંદથી કરી શકે, અને ધર્મનો સંયોગ ન હોય ને તો ઘરે પણ આનંદથી રહી શકે. જીવન વિવેક કહેવાય. એટલે આ બાબત માતા પિતાઓએ પણ સમજવાની છે. એ ચોક્કસ છે. માતા પિતાની માંગણી જો એના અધિકાર ક્ષેત્રમાં આવતી હોય તો કહી શકે ને માતા પિતા અધિકાર છોડી શકે ને એ જ વડીલ ગણાય. વડીલ એને કહેવાય. અધિકાર પકડીને રાખે અને સતત એને ભોગવવાની મગજમારી કર્યા કરે એ વડીલ ન થાય. સરમુખત્યાર અલગ છે અને વડીલ અલગ છે.
અધિકાર હોય ચોક્કસ, પણ સહકાર પણ હોય, સહયોગ પણ હોય. પરિવાર ચલાવો છો, સંસ્થા નથી ચલાવતા. પરિવાર જ્યાં સહુ એકબીજાને સહાયક બનીને જીવે એનું નામ પરિવાર છે. સંસ્થામાં શું હોય? કેટેગરી હોય, એક પ્રમુખ હોય, એક ઉપપ્રમુખ હોય, એક સેક્રેટરી હોય, એક ટ્રસ્ટી હોય, ફલાણો ઢીકણો. એ સંસ્થા હોય. પરિવાર ના હોય. પરિવાર તો સહયોગથી ચાલે, એકબીજાના સહકારથી ચાલે, એકબીજાને આગળ કરીને ચાલે. એક ઉપરી છે, એના હાથ નીચે બધા છે નહીં, બધા સહયોગી છે. એ સૌનો વિવેક છે કે ભાઈ આ વડીલ છો, ઇટ્સ ઓકે, પણ વડીલ એમ ન કહે કે હું તમારી ઉપર મારું જ ધાર્યું થવું નહીં. પણ આપણે ત્યાં તો ઉંમરથી થાય છે ને. તમારી ઉંમર મોટી એટલે તમે અધિકારી, એવું હું માની લઉં છું. એમ દરેક વ્યક્તિ એવું માની લે છે કે ઘરમાં મારી ઉંમરનું કોઈ નથી એટલે હું વડીલ અને હવે મારું જ ચાલે. હા, મેં જ તને જન્મ આપ્યો. લીડર કોને કહેવાય? નાયક એને કહેવાય જે સૌને આગળ કરીને પાછળ ચાલે. એ વડીલ છે. હૂંફ બને પરિવારની, એ વડીલ છે. અધિકાર જ માત્ર ભોગવવા એ વડીલ પણ નથી. એટલે સમયની સાથે સતત પોતાની જાતને બદલતા રહેવી એ સમજણની નિશાની છે. પાડો ને, તાળી પાડો, એમાં ક્યાં ના છે? મેં બંને વાત કરી કે બાળકોએ પણ તમે દરેક બાબતમાં એમ કહેતો અમે તારા કરતા વધુ દિવાળી જોઈ છે, તો તમારામાં પ્રકાશ વધુ હોવો જોઈએ. દિવાળી એ પ્રકાશનું પર્વ છે. જો તમે વધુ દિવાળી જોઈ છે તો પ્રકાશ તમારામાં વધારે હોવો જોઈએ. આપણી અપેક્ષાઓ વધી જાય છે. હું આટલું કરું તો દીકરો કેમ ન કરે? ના કરે ભાઈ, કઈ વાંધો નહીં. એક સંબંધોમાં છે ને, આજ એનું ગૌરવ જ આમાં છે, સંબંધોનું ગૌરવ, જેમાં ક્યાંય અહંકાર ન હોય. એ જ સંબંધો સાચા, જેની પાસે સ્વયં ખુલતી હોય હૃદયની વાચા. બસ એ જ સંબંધો સાચા. બસ એ જ સંબંધો સાચા, જેની પાસે સ્વયં ખુલતી હોય હૃદયની વાચા. તમારું હૈયું જ્યાં ખુલી જાય ને, એનું નામ સંબંધ છે. આપણે તો પ્રાણે બંધાયેલા પડ્યા છે, નભાવીએ છીએ. આપણે શું કરીએ છીએ? બાળકો મા બાપને નભાવે છે, બાપા બાળકોને નભાવે છે, પરિવારમાં એકબીજાને બસ વેંઢારીએ છીએ, બોજ લઈને જીવીએ છીએ. ના, મોબાઈલે તો ઘણી શાંતિ કરી આપી છે. સાચું જોવા જાવ તો મોબાઈલે ઘણી શાંતિ કરી આપી છે. સૌ પોતાનામાં હોય. હા, આમાં જ્યાં હૃદયના સંબંધો છે ને, ત્યાં અપેક્ષાઓ ગૌણ હોય છે, સહાયતા મુખ્ય હોય છે. હું અનુકૂળ થાઉં એવો વિવેક જાગે, એ સંબંધો છે, એ હૃદયના સંબંધો છે. હું કરું, અપેક્ષા વગર પોતાનું પ્રદાન કરવું, એ વડીલપણું છે. કોઈ અપેક્ષા રાખ્યા વગર એ કરશે, અરે નહીં કરે તો હું કરી દઈશ ને. મેં તો મારી ફરજ કરી છે, મારું કર્તવ્ય નિભાવ્યું છે, અને હું વડીલ છું, હું અનુભવી છું. એટલે બંને પક્ષે આ વસ્તુ સમજવાની છે. વડીલો પણ ક્યારેક ટોકતા હોય, કરતા હોય, ક્યારેક આપણને નથી ગમતું, ક્યારેક સ્વભાવના લીધે પણ એવું હોય, અને ક્યારેક દીર્ઘ દ્રષ્ટિના લીધે પણ આપણને નથી સમજાતું. ઘણી વાર એક દીકરો હતો,
દરેક વાતમાં માતા પિતા પૂછે, ટોકે, આમ કરો, તેમ કરો, આમ નહીં કરવાનું, તેમ નહીં કરવાનું, આવું સતત એને ગમે કંટાળી ગયો, કંટાળીને ઘર છોડીને નીકળી ગયો. જે રસ્તે જતો હતો એ રસ્તેથી સામેથી એના સ્કૂલના શિક્ષકના એનું મોઢું જોયું, એની ઉદાસી જોઈ, એના મોઢા ઉપર બોજ જોયો. શિક્ષક છે. આજના શિક્ષકની વાત નથી, પણ સાચા શિક્ષકની વાત છે. આજે તો માસ્તર છે જેનું કોઈ સ્તર નહીં, એવા માસ્તરો છે. બાકી તો માના સ્તરે પહોંચેલો હોય એને માસ્તર કહેવાય. અહીંયા તો માં નિષેધમાં છે, કોઈ સ્તર નહીં. એનું મોઢું જોઈને સમજી ગયા કે કંઈક ને કંઈક અકળાયેલો છે. એને પ્રેમથી બોલાવ્યું, શું થયું બેટા? અને અકળામણ ફૂટી, આમ છે, તેમ છે, ફલાણું ઢીકણું. એક અક્ષર માસ્તર બોલતા નથી. આવું કરાતું હશે, જા પાછો જા, આવું શીખવાડ્યું છે તને, અમે આમ કર્યું છે, કોઈ અક્ષર. એવું થયું છે, ચાલ મારા ઘરે, મારે ત્યાં ચાલ. પ્રેમથી સમજાવી પટાવીને ઘરે લઈ ગયા છે, જમાડ્યો છે, બેસાડ્યો છે, કાંઈ પૂછતા નથી, કશું જ કહેતા નથી, કોઈ શિખામણ આપતા નથી. ઠરવા દે છે. ઉકળતા પાણીમાં મોઢું જોવા જાઓ ને, છાંટા ઉડે, દેખાય નહીં મોઢું, દાજી જવાય. એટલે એવા પ્રયત્ન ન કરવા, ઠરવા દેવું. રાત પડી એટલે શિક્ષક 2 દીવા લઈ આવ્યા અને બંને દીવા પ્રગટાવ્યા અને બહાર મૂક્યા. એક ફાનસમાં મૂક્યો, એક ખુલ્લું. દીવા બંને છે, પણ 2 મિનિટ થઈ અને એક દીવો ઓલવાઈ ગયો. પછી શિક્ષકે એને કીધું, બેટા, જેને આળસ હતી ને એ દીવો હજી પ્રગટે છે, અને જેને આળસ નહોતી એ દીવો ઓલવાઈ ગયો છે, પવનના ઝપાટામાં ઓલવાઈ ગયો છે. માવતરની શિખામણ, વડીલોની શિખામણ, વડીલોની શિક્ષા એ આપણી આળસ છે. આપણી સમજણનો દીવો ઓલવાઈ ન જાય આ ઝપાટામાં જમાના, એટલા માટે આ બધું હોય છે. જોઈ લેતું, જે સ્વતંત્ર છે, જે ખુલ્લું પડ્યું છે, એને ઓળવાઈ જવું પડે છે. બસ આટલું જ કીધું અને એની અંદર સમજણ જાગી કે ના, હું ખોટો હતો. પાછો વળી ઘરે પહોંચી ગયો, સમજણ આવી ગઈ. માસ્તર મળે તો આપણે રસ્તા બદલી લઈએ. આપણે પાછા કે કમ હોશિયાર, આપણને કોઈ સમજાવનારો મળે ને તો આપણે એની પાસે જતા જ નથી, આપણે એને જ ટાળીએ. એટલે મુદ્દો એટલો જ છે કે બંને પક્ષે આ વસ્તુને સમજણપૂર્વક પ્રગટ કરવાની છે. બંને પક્ષનો વ્યવહાર એવો ઉદાર અને ઉત્તમ હોવો જોઈએ. સંસ્કારની વાતમાં પહેલું માતા પિતાની વાત મૂકી છે, બીજું મૂક્યું છે કલા આચાર, તમારા શિક્ષક. જમાનો હતો જ્યારે બાળકો અને શિક્ષકોની વચ્ચે માવતર અને દીકરા દીકરી જેવા સંબંધ હતા, અદ્ભુત સંબંધો હતા. શિક્ષક ગમે તેવી શિક્ષા કરે ને તો એ બાળક કોઈ દિવસ દુઃખી નહોતો થતો, અને કદાચ બી મનમાં દુઃખ થાય અને ફરિયાદ કરવા જાય તો મા બાપ બીજી 2 ધોળ મળતા કે વાંક તારો જ, નહીતર શિક્ષક. એટલે આ એક બહુમાન. પણ ત્યારે શિક્ષણ એ ધર્મ હતો,
આજે શિક્ષણ એ વ્યવસાય છે, અને વ્યવસાયની બુદ્ધિ જ્યાં ઘૂસી છે ને ત્યાં સંબંધો જ બદલાઈ ગયા છે. એમના માટે બાળકો એ માત્ર પૈસા કમાવાનું સાધન છે. એટલે શિક્ષકનું સ્તર પણ બહુ જ નીચું આવી ગયું છે. બાકી નેમિસુરી મહારાજ હતા, એમના એક શિષ્ય હતા યશો વિજયજી મહારાજ. એ મૂળ જૈન નહીં અને સાવ અનાથ, એનું કોઈ ધણી ધોરી નહીં. એટલે અમદાવાદના એક શેઠ, નામ ભૂલી ગયો, એમણે એને જોયેલો ને રાખેલો. એટલે એક દિવસ રોજ પાંજરાપોળમાં થઈને પાછળ જવાનું, એટલે મહારાજ સાહેબને વંદન કરીને જાય નેમિસુરી મહારાજને. એટલે એક દિવસે બાળકને લઈને નીકળ્યા હશે, નેમિસુરી મહારાજને વંદન કર્યા અને થોડી વાર બેઠા હશે. નાનું બાળક છે એટલે બધા સાધુ પાસે જાય, બેસે. એટલે પેલા એમનો ટાઈમ થયો એટલે કે ચલો, તો કે ના, હું તો અહીંયા જ રહીશ, હું તો અહીંયા જ રહીશ. અરે તું અહીંયા શું કરે ભાઈ, હાલ ને, આપણું કામ નથી અહીંયા. તો બધા ના, મારે તો અહીં જ રહેવું છે. એટલે નેમિસુરી મહારાજે કીધું રહેવા દે ને ભાઈ, અહીં રહેશે, બીજું શું, બાજુમાં જ ભોજનશાળા છે, જમી લેશે, અહીં સાધુઓ પાસે બેસીને 2 અક્ષર શીખશે. મહારાજજીની દૃષ્ટિ પડેલી ને એમાં થોડો વખત ગયો, રહે છે, ગમે છે એને, મારા સાથે બેસીને નમોરિયંત્રણમ શીખે. આવડે નહીં, કારણ કે સ્કૂલનો દરવાજો જોયેલો નહીં, સાવ અનાથ બાળક. એમાં કોઈ કાકા આવ્યા હશે અને દીક્ષાર્થી થોડો 2-4 દિવસ રહ્યા અને મહારાજજી સાથે વાત થઈને દીક્ષા નક્કી થઈ ગઈ. એટલે ઓલા ઊભા થઈ ગયા, પેલા હું આવ્યો છું, હા તો હમણાં આવ્યા છે, દીક્ષા પેલા મને આપવાની, આપણે નહીં. દીક્ષા પેલા મને આપવાની, આ તો પછી આવ્યા, તમે એમને પેલા કેમ આપો? જીતે મહારાજ, હું તો આટલા મહિનાથી છું, તો આ તો હમણાં 4 દિવસથી આવ્યા છે, એને કેવી રીતે આપીશ? કંઈક જોયું હશે મહારાજજી, એટલે દીક્ષાનું નક્કી થયું. નૌકાર ભણતા એને 6 મહિના થયા છે એ બાળક. પણ મહારાજ સાહેબે દીક્ષા આપી. લલાટ જોયું હશે, દીક્ષા આપી. મહારાજ સાહેબનો વાસક્ષેપ પડ્યો કે રોજની 300 ગાથા મોઢે કરી શકે ક્ષમતા આવી. પ્રચંડ મેધાવી, પ્રચંડ મેધાવી. સંસ્કૃતમાં વાત કરવી એ તો આજે પણ ઘણા લોકો કરી શકે, પણ સંસ્કૃતમાં શ્લોકબદ્ધ વાતો, શ્લોક બનાવીને વાત કરવાની, એમ એટલી બધી ક્ષમતાઓ, એટલું બધું ભણ્યા. નાના હતા ત્યારે પંડિતજી પાસે ભણવા બેસાડે મહારાજ સાહેબ, અને નેમિસુરી મહારાજના અતિ લાડકા, ખૂબ લાડકા. સાવ નાનું બાળક આ સ્થિતિમાં આવેલું, આટલું તેજસ્વી, મેધાવી, એટલે સ્વાભાવિક છે ગુરુ મહારાજને એના પ્રત્યે વિશેષ લગાવ હોય, લાગણી હોય. પંડિતજી પાસે ભણવા બેસે. પાઠ ચાલતા ચાલતા એક દિવસ પાઠ આવડ્યો નહીં અને પંડિતજીએ ઠોકી દીધું, હાથ પર વાગી ગયું અને ચીસ પાડી. પંડિતજીને બી ખબર કે મહારાજજીના લાડકા છે, એટલે પંડિતજી થઈ ગયા શિયામિયા, તો ગયા આજે આપણી નોકરી બી કઈ બધું ગયું. પેલા ઉઠ્યા ને સીધા રવાના થઈ ગયા. સાહેબ પૂછ્યું શું થયું? બાળક રડતા 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 પંડિતજીએ મને બોલાવો પંડિતજી. એટલે ઓર પંડિતજીના તો હજાજ ગગડી ગયા કે હવે ડરતા 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 પંડિતજી આવ્યા સાહેબજી પાસે. સાહેબ શું થયું? સાહેબ 2-3 દિવસથી પાઠ ચાલે છે, ખબર નહીં હમણાં મન નહીં હોય કે ગમે તે હશે, પણ પાઠ કરતા નથી કે આવડતો નથી, એટલે આજે મેં એમને એમ મારા સાહેબે કીધું કે તમે મારા સાધુને તમારો પુત્ર સમજીને તમે ભણાવ્યા, આથી તમારો પગાર દોઢો કરવા. તમે મારા સાધુને તમારો દીકરો સમજ્યો અને અધિકારથી તમે એના હિત માટે તમે એને માર્યું, એનું ઇનામ છે કે તમારો પગાર. તે જમાનામાં 15 રૂપિયા પગાર ચાલતા, પણ હવેથી તમારો પગાર વધારી દીધો. એક અક્ષરનું પણ જ્ઞાન જે આપે એને પણ ગુરુ તરીકે આદર આપવો એ આ શાસનની આજ્ઞા છે.
એક અક્ષર પણ જેણે આપણા જીવનમાં શીખવાડ્યો હોય, બતાડ્યો હોય, કેટલું પણ જ્ઞાન આપ્યું હોય, જીવનભર એને ગુરુ તરીકે મગજમાં રાખીને એના પ્રત્યે બહુમાન રાખવું જોઈએ. આ ગૌરવ હતું શિક્ષક. કારણ શિક્ષક બાળકના જીવન ઘડતરનો આધાર. સ્કૂલો પાઠ્યપુસ્તકો ભણવા માટે નથી, જીવનનો ઉકેલ કેમ કરવો, જીવનના ઉકેલને સમજવા માટે શાળાઓ હતી, વિદ્યાલયો હતા. આજે તો પુસ્તકો અને શું કેવું, ટેલેન્ટ ખૂણે ધકેલાઈ ગયું અને ટકા મેદાનમાં આવી. કેટલા ટકા લાવ્યો એના ઉપરથી બાળકની ક્ષમતાનો પરિચય થાય છે, કરવામાં આવે છે. અને એ બર્ડન અતિ બોજ બની ચૂક્યું છે. આટલા ટકા, આટલા ટકા, આટલા ટકા, બસ મા બાપોને પણ માથે એટલો બધો બોજ. બાળક પરીક્ષા આપવા જાય, ખરેખર એવું હોવું જોઈએ કે પરીક્ષાના દિવસોમાં બાળક ટેન્શનમાં હોય ને, એને હળવું વાતાવરણ કરી આપવું એ વડીલોની જવાબદારી હોય. એના બદલે ઓર ભારેખમ કરી આપે એ આપણા વડીલો, એ આપણે બધા. સાહેબ નહીં અવાય, હો બિલકુલ નહીં અવાય. કેમ? પરીક્ષા. પણ તમારી ક્યાં પરીક્ષા? અરે નહીં સાહેબ, કેટલું ટેન્શન. પણ તમારે શું? તમને તો એ વિષયનું કશું આવડતું જ નથી. નહીં, બસ એ જશે, એને આખો દિવસ એની પાછળ પડ્યા કરશે. ભણ્યો, શીખ્યો, ના મને સંભળાવો, ના મને આમ કર. એટલે પેલાના માથે બોજ વધતો જ જાય, વધતો જ જાય, વધતો જ જાય. શું હાલત થાય? જ્યાં વાતાવરણ હળવું કરવાનું છે ત્યાં આપણે વાતાવરણ ઓર ભારેખમ કર્યું. એટલે આ શિક્ષણની આજની પરિસ્થિતિ બની ગઈ છે. જીવન ઘડતર કોઈ આગ્રહ હતો જ નહીં જમાના કે તમે આટલા ટકા લાવો. તમે જીવન કેટલું શીખ્યા, આખા વર્ષ પછીનો સરવાળો આ હતો કે જીવન કેટલું શીખ્યું, એ વિનય શું શીખ્યો, એ બહુમાન શું શીખ્યો, એ વ્યવહાર શું શીખ્યો, એ કેવા શબ્દો બોલે છે. રવિશંકર મહારાજ એક ભાઈના ઘરે ગયા, કામ હતું, કલાક બેઠા, વાતચીત થઈ અને પછી પાછા ત્યાંથી નીકળ્યા. એટલે પેલા ભાઈ પોતાના બાળકને લઈને સાથે નીકળ્યા. દરવાજા સુધી આવ્યા એટલે રવિશંકર મહારાજે કીધું, ભાઈ હવે તમે, હું જતો રહીશ મારી રીતે. કે નહીં સાહેબ, મને આવવા દો, 4 રસ્તા છે. પણ કેમ? આટલી જરૂર નથી. ના થાય, હું તમને મૂકવા નથી આવતો, પણ આ બાળકને સંસ્કાર પડે ને એટલા માટે હું તમારી સાથે આવું છું. ઘરમાં કોઈ મહેમાન આવે તો એની સાથે શું કરાય એ બોલીને નથી શીખવાડાતું, વ્યવહારથી શીખવાડાય છે. આ શિક્ષણ. નાનાભાઈ ભટ્ટ, સણોસરા, ગ્રામ ભારતી ને સણોસરા, હા હા, એ પણ ત્યાં. પણ નાનાભાઈ ભટ્ટ એ શિક્ષક. ત્યાં સંમેલન હતું અને મેળો ભરાયેલો. સ્વાભાવિક છે, નાના ગામડાઓ હોય એટલે લોકો સંમેલન ભરાય, સેંકડો માણસો આવતા હોય એટલે પોતાની દુકાનો ત્યાં લગાડે જેથી એમની કમાણી થાય. ઉનાળાના દિવસો છે, બધા જ ગ્રામના જે લારીવાલા હોય આ તે એ બધા ત્યાં આવીને મેદાનમાં એક બાજુ પોતાની લારી લગાડે અને કમાણી કરે. ઉનાળાના દિવસો છે અને એક લારીવાળો શેરડીના રસની લારી રાખીને ઊભા છે. હવે બીજું, તાપમાંથી બધા નીકળે એટલે સીધું ત્યાં જઈને 2 આનાનો ગ્લાસ, તે જમાનાનો આ, બધા એક પછી બીજો, પછી ત્રીજો, પછી ચોથો. એક યુવાન પણ ત્યાં સાથે છે અને જોયા કરે છે. ઘરાકી થોડી ઓછી થઈ એટલે પેલા શેરડીના રસવાળાને કીધું, કાકા એક વાત કહું? તો બોલો બેટા. તમે ધંધો કરતા નથી આમાં. કેમ? તો કે જો
અત્યારે ઉનાળાનો તાપ છે એટલે લોકો આ શેરડીનો રસ પીવાના અવશ્ય. અને આખામાં તમે એક જ છો. 2 આનાનો ગ્લાસ એને તમે 4 આનાનું કરી દો, પીવાનો તો છે જ, મજબૂરી છે. તમને કેટલી બધી કમાણી. આજનું શિક્ષણ છે. માણસ દરેક વસ્તુને પૈસાથી તોલે છે, દરેક વસ્તુને ભૌતિકતાથી તોલે છે, એનાથી માપે છે, પોતાના સ્વાર્થને જ જુએ છે. પેલા ભાઈ સાંભળી રહ્યા, એકદમ સળગ થઈ ગયા. એક ક્ષણ તો કઈ બોલ્યા નહીં, પણ પછી કીધું કે ભાઈ તમારી સલાહ બદલ ખૂબ આભાર, પણ અમારા શિક્ષક નાનાભાઈ ભટ્ટ છે ને, એમણે અમને આવા અવળા માર્ગે ચાલવાનું શીખવાડ્યું નથી. બસ એક જ વાક્ય કે અમારા શિક્ષકે આવા અવળા માર્ગે ચાલવાનું અમને શીખવાડ્યું નથી, એટલે હું કરી શકું. માણસ ગરીબ છે, જરૂરિયાત છે જ. પોતાની જરૂરિયાત હોવા છતાં જે પોતાના સ્વાર્થને ગૌણ કરી શકે ને, એ જ માણસાઈના દીવા પ્રગટાવી શકે. જરૂરિયાત હોવા છતાં સ્વાર્થ છોડી શકે. આપણે તો જરૂરિયાત નથી. ભગવાને આપણી આવશ્યકતા કરતા વધુ આપ્યું છે, અને છતાંય આપણે સ્વાર્થ છોડી શકતા, કશું જ જતું કરી શકતા. ક્યાંથી લાભ મળે? નહીતર આ કોરોના જેવી મહામારી આવી, તમે જુઓ, બહુ જ ઓછા લોકો હતા જેણે એમ પ્રતીતિ કરાવી કે ના, આ વાતાવરણમાં પણ કોઈક દેવ છે, કોઈક દેવ પુરુષો છે. બાકી બધા એનો ફાયદો જ ઉઠાવે છે, બધા એનો લાભ જ લીધો છે. કેમ આ સૂઝ્યું? જે ધરતી ઉપર, જે દેશમાં, જે વાતાવરણમાં નિરંતર અધ્યાત્મનો શબ્દ ગુંજતો હોય, ધર્મની વાતો થતી હોય, આટલા બધા પ્રવચનો થતા હોય, આપણે જ નહીં, સેંકડો સાધુઓ છે, અનેક પંથના છે, અનેક પ્રકારના પરમાત્માના, ભગવાનને કેન્દ્રમાં રાખીને ઉત્સવો થતા હોય, ધર્મની ને અધ્યાત્મની ને મૈત્રીની અને માનવતાની બધી જ વાતો થતી હોય, અને છતાં એ જ દેશમાં, એ જ વાતાવરણમાં આવી સ્થિતિ પેદા થાય, એનું કારણ શું? વર્તમાનનું શિક્ષણ. એટલે જે થઈ રહ્યું છે અંદરથી ખોખલું છે. બસ એ છે કે તમે પાયાનું નિર્માણ જ નથી. પાયાના નિર્માણ વગરનું અધ્યાત્મ એ પોતાના જ બોજ માટે થઈ જાય છે, પોતાના જ માટે બોજ બની જાય છે, ભાર બની જાય છે. એની નીચે દબાઈ આપણે ચગદાઈ રહ્યા છીએ. આ અધ્યાત્મની વાતો, આ ધર્મની વાતો, આ બધી જ વાતો છે ને, મોક્ષની ને આત્માની, આ બધી જ વાતો આપણા માટે બોજ બની ગઈ છે. કેમ કે પાયો નથી જણાવ્યો. બસ આ જે શેરડીના રસ વાળો હતો, કોણ ચડે મને એમ કહો? એને સલાહ આપનારો પેલો યુવાન જે મોડર્ન શિક્ષણ પામેલું છે, મોડર્ન જગતમાં મોટો થયેલો છે, આ જ વાતાવરણમાં પડ્યો મોટો થયેલો છે, એ ચડે કે પેલો ચડે? તમે કોને માર્ક્સ આપશો? એક બુદ્ધિથી જીવે છે, એક હૃદયથી જીવે છે. બુદ્ધિથી જીવનારો સ્વાર્થને આગળ કરીને જીવે, હૃદયથી જીવનારો સંસ્કારને આગળ કરીને. એને એમ થાય કે મારું એક પણ આચરણ મારા શિક્ષણને કલંક ન બનવું, મારા શિક્ષકને નીચું જોવાનું થાય એવું ન હોવું. તમને એમ લાગે છે આપણે જે ભગવાનની પૂજા કરીએ છીએ, જે દેવગુરુ ધર્મની ઉપાસના કરીએ છીએ, એનો જીવન વ્યવહારમાં ક્યાંય સ્મરણ કરતા હોઈએ? ખોટું કરતી વખતે, ખોટું બોલતી વખતે, ખોટા વ્યવહાર વખતે એવો વિચાર આવે ખરો આપણને કે મારા દેવગુરુ ધર્મનું નીચું દેખાય? ભલે કોઈ જોતું નથી, ભલે કોઈ પૂછતું નથી તમને, પણ સ્મરણ થાય છે.
નહીં. ખામી શિક્ષણમાં છે. બહુ જ અઘરું થઈ ગયું છે, બહુ જ અઘરું થઈ ગયું છે. પાયો જ શિક્ષણ છે, એ પાયામાં જ લૂણો લાગી ગયો છે, પાયો જ ખોટકાઈ ગયો છે. હવે તમે ઉપરથી ગમે તેટલા થીગડા મારો, ગમે તેટલી મહેનત કરો, શિક્ષણ નહીં બદલાય, સંસ્કાર નહીં બદલાય. પ્રજાનું ઘડતર શિક્ષણથી થશે, ઉપદેશોથી નહીં. જ્યાં ગળથુથીમાંથી, બાળપણમાંથી એને જે સમજાવવામાં, શીખવાડવામાં આવે, બતાડવામાં આવે, એ પ્રમાણે જીવતા શીખવાડવામાં આવે. પેલા ગુરુકુળોની પ્રથા આ રાજાનો દીકરો હોય કે શેઠનો દીકરો હોય કે મંત્રીનો હોય કે સામાન્ય જનનો દીકરો હોય, બધા જ એક સાથે બેઠા, બધાનું શિક્ષણ એક સરખી રીતે ચાલતું હોય. લાકડા કાપવા જવાનું છે તો બધાએ જવાનું છે. રાજાનો દીકરો છે તો એને કોઈ ભાણું પીરસીને આપે નહીં. સમાનતાનો આ એક વ્યવહાર ધોરણ શીખવાડવામાં આવે. ત્યાં એકબીજાની બાહ્ય પરિસ્થિતિઓને ઓળંગીને પ્રેમ શીખવાડવામાં આવે. અને એટલે જ સુદામા આવ્યો ત્યારે કૃષ્ણ દોડ્યા છે. કારણ કે પ્રેમના પાઠ શીખવાડ્યા છે. એની પરિસ્થિતિ ગરીબ છે, એનું પુણ્ય ઓછું છે, બહારની પરિસ્થિતિઓ બાધક બને ત્યારે સમજવું કે શિક્ષણ લાજે છે, શિક્ષણ શરમાય છે, શિક્ષણને કલંક છે. આજે એમનું બહુમાન, આ શિક્ષકના બહુમાનની વાત છે. કલાચાર્ય જે મારા જીવનમાં શિક્ષણ પ્રદાન કરતા હોય એનું બહુમાન. બહુ જૂજ, બહુ રેર તમને મળશે આવા શિક્ષક કે જેને જોઈને તમને અંદરથી અને આપણને પણ લાય લાગી છે, આ બનાવી દેવો છે દીકરાને, તે બનાવી દેવો છે, ફલાણું બનાવી દો. ક્યાં ક્યાં મોકલે, કેવા કેવા શિક્ષણમાં મોકલે, કેટલા કેવા કેવા આગ્રહો, ફલાણી જ સ્કૂલ, ઢીકણી જ સ્કૂલ, આમ જ તેમ જ. કશું જ નહીં તપાસવાનું, કશું જ નહીં તપાસવાનું. તમે દીકરાને સ્કૂલમાં લઈ જાઓ છો ત્યારે એનું ભવિષ્ય ઘડવા માટે તમે એને સોંપી રહ્યા, કોને સોંપી રહ્યા છો એનો તો ખ્યાલ કરો. પછી જ્યારે આડું અવળું શીખીને આવે, આડાવડા વ્યવહાર કરે, તમને ન પોસાય એવું કરે, ત્યારે આપણે અંધારા ખૂણામાં બેસીને રડવા સિવાય શું હોય? ઘડતર કરવાનું છે એના જીવન. નથી તમારી પોતાની પાસે કળા, એ ટાઈમ તમારી પાસે. કોણ આપશે બાળકને? માત્ર માસ્તરની જવાબદારી છે, માત્ર સ્કૂલોની જવાબદારી છે, આપણી પણ છે. પહેલા શિક્ષક, જેમ પહેલા ભગવાન મા બાપ છે એમ પહેલા શિક્ષક પણ મા બાપ છે. જો તમે ભગવાનની જગ્યાએ છો તો તમે શિક્ષકની જગ્યાએ પણ છો. તમે તો બધી જ જગ્યાએ છો. અને તમારે એમના જીવનના પહેલા શિક્ષક બનવાનું છે. તમારા થકી એને શીખવાડવાનું છે. તમારા વ્યવહારથી, તમારી ભાષાથી તમે અરસપરસ કેવા વ્યવહાર કરો છો એ જોઈને બાળક શીખશે. તમે એકબીજાને ધિક્કારતા હશો, એકબીજાની સાથે ઉગ્રતાથી વાતો કરતા હશો, એકબીજાની સાથે અપશબ્દોમાં વાતો કરતા હશો, બાળક શું અસર લઈને જશે? હવે આજે તમે સ્કૂલો કે કોલેજો પાસેથી અપેક્ષા ન રાખી શકો કે એને જીવનનું ઘડતર કરી આપશે, તો એ જવાબદારી કોની છે? આપણી છે. તમે 5 સ્ટાર ફેસિલિટી આપો પણ તમે સમય નહીં આપો તો દીકરા દીકરીઓને ખોવાનો જ વારો આપો. શું શીખવાડી શકશો તમે? કેટલો સમય આપી શકો છો? ટાઈમ નથી.
તમે મિટિંગોમાં વ્યસ્ત છો, તમે પાર્ટીઓમાં વ્યસ્ત છો, તમારા જ કામોમાં વ્યસ્ત છો. સારામાં સારી સ્કૂલ અપાવી, સારામાં સારા ટ્યુશનમાં મોકલીએ છીએ, સારામાં સારા ક્લાસીસ કરાવીએ છીએ. અરે એને બાળકને એની જરૂર નથી, તમારી જરૂર છે, તમારી હૂંફની જરૂર છે, તમારી સહાયની જરૂર છે, તમારા પીઠબળની જરૂર છે. એનાથી વંચિત રહેલું બાળક શું શીખીને આવશે? તમે હૂંફ નથી આપતા એ બહાર શોધે છે, તમે પ્રેમ નથી આપતા એ બહાર શોધે છે. હવે તો સાહેબ બહાર શોધવાની જરૂર નથી પડતી, હવે મોબાઈલ આપી દઈએ છીએ. હા, પણ એ કેમ કેમ ગયો? લોકો આટલા બધા મોબાઈલમાં કેમ ડૂબ્યા? કેમ કે પરસ્પરનું ટ્યુનિંગ જ ગાયબ થઈ ગયું. ઘરમાં કોઈ પ્રથા જ નથી જે પેલા હતી, ઘરશાળાની પ્રથા છે જ નહીં. તમે સાથે બેસવાનું તમારી પાસે ટાઈમ જ નથી. સાથે બેસીને છેલ્લે ક્યારે જમ્યા હતા? મોંઘવારી કહેવાય સાહેબ તો એમ કરે. એ પણ બધું ફોટામાં આવશે. જો પેલા આવી રીતે સાથે જમતા હતા, મ્યુઝિયમ પીસ થઈ ગયા. આવું ડાઇનિંગ ટેબલ હોતું હતું, એની ઉપર બધા બેસતા હતા, પેલા નીચે બેસતા હતા. જેમ ઢીચણિયા બીચણિયા બધું હવે ફોટામાં આવી ગયું ને, એમ પછી ડાઇનિંગ ટેબલ બી ધીમે ધીમે, કારણ કે બેસનાર જ કોઈ નથી. સાથે બેસનાર હોય તો ને. બહુ જ મોટી જવાબદારી છે. માતા પિતા કલાચાર્ય, શિક્ષકનું બહુમાન, શિક્ષક પ્રત્યેનો આદર, એ તેષામ જ્ઞાતયસ્તથા. એમના જ્ઞાતિજનો પણ, જે પણ વડીલો હોય, બધા પ્રત્યે સમાન આદર, બહુમાન. આજના સંબંધો તો ઘણીવાર લાગે ગણતરીના સંબંધો છે, ગણતરી પૂર્વકના સંબંધો છે. કોણ મને કેટલું કામ આવશે એ પ્રમાણે એની સાથે જોડાવાનું થાય છે. જે કામ નહીં લાગે એની સાથે કોઈ જ સંબંધ રાખવા આપણે તૈયાર નથી. અહીંયા તો બધા એને આવરી લીધા છે. તમારું જોડાણ હોવું જોઈએ. જે ધર્મમાં પ્રવેશ કરવાનો છે તમારે, જે સુખના રસ્તે તમારે ચાલવાનું છે, એ રસ્તા ઉપર તમારી વિશાળતા એ પહેલી આવશ્યકતા છે. તમે એટલા વિશાળ હોવા જોઈએ કે દરેક તમારી સાથે જોડાઈ શકે અને તમે દરેક સાથે જોડાઈ શકો એવા તમે હોવા જોઈએ. ધર્મનું શિક્ષણ આજ તો છે. સંકુચિત થવું એ ધર્મ શીખવાડતો જ નથી કે ભાઈ તમે સંકેલાતા જાઓ. પ્રેમ બધાય સાથે, રાગ કોઈ સાથે નહીં, પણ પ્રેમ તો લાવો, પ્રીતિ તો લાવો, એકબીજા સાથે જોડાવા જેટલી ઉદારતા તો લાવો. આપણે શું કામ? ભલે કામ નથી, પણ આ શબ્દ બોલાય કેમ? એટલે ઉદાર વલણ આ પહેલી શરત છે. વૃદ્ધા ધર્મોપદેષ્ટાર, તમને સારું સારું સમજાવનારા, શીખવાડનારા જે વૃદ્ધજનો છે એમનો વિનય, જે એમના અનુભવની વાત. હવે તો ક્યાં કોઈ વૃદ્ધો પાસે, તમારી પાસે કોઈ બેસનાર નથી, તમે કોઈ વૃદ્ધના પડખા સેવ્યા હોય કે ખબર નથી. વૃદ્ધો એ વડલાની છાયા, જ્ઞાન. હવે તો વયો વૃદ્ધ જ બચ્યા છે. ઉંમર થાય એને ઘરડા કહેવાય, ખખડી ગયેલા. આ તો અનુભવથી સમૃદ્ધ હોય એનું નામ વૃદ્ધ છે. ઇંગ્લિશમાં એક સરસ સ્લોગન છે, સોરી ઇન્ટરપ્ટ કરું છું. હા. When an old man dies, when An an old man dies, library is lost. યસ, વાહ, બહુ સાચી વાત છે. એટલે જ્ઞાન વૃદ્ધ.
તમને બધું જ બહારથી મળી શકે, અનુભવ ક્યાંય નહીં મળે. વડીલો પાસે, વૃદ્ધો પાસે જે મળે છે ને એ અનુભવ છે. અને અનુભવની મૂડી, અનુભવની સંપત્તિ જેની પાસે છે એ જીવનમાં ક્યારેય કોઈ પણ સંજોગોમાં પાછો નહીં પડે. કદાચ ભણ્યો નહીં હોય, ઓછું ભણ્યો હશે, શક્તિ પણ નહીં હોય ભણવાની, પણ વડીલોના પડખા સેવનારો, વૃદ્ધોની સાથે રહેનારો એ માણસ જીવનમાં ક્યારેય પાછો નહીં પડે. કારણ એ અનુભવનો ભંડાર હોય છે. જીવનની કેટલી તડકી છાયડી બધી જોયેલી હોય, કેટલા પ્રસંગોમાંથી પસાર થવાનું બન્યું હોય, કેવા સંયોગોમાંથી પસાર થવાનું બન્યું હોય, એ બધાયથી ઘડાયેલું પોત એ વૃદ્ધ માણસ છે. એના પ્રત્યેનો વિનય, એના પ્રત્યેનું બહુમાન, એના પ્રત્યેનું આદર એનું પૂજન છે. ક્યાંય પણ મળે ને બેસજો. તમે માત્ર બેસો ને તોય ઢગલા બંધ નીકળશે. એ વાસ્તવમાં લાઇબ્રેરી છે, તમે કીધું એમ લાઇબ્રેરી જ છે, પણ કોઈ ખોલાવનાર નથી, કોઈ બેસીને એની પાસે સાંભળનાર નથી. એટલે આ તો પેલા ગુપ્ત ખજાના જેવું છે, આને ખબર છે ખજાનાની અને એ ગુજરી ગયો, અને તમે એ ખજાના વગરના રહી ગયા, સરનામા વગરના રહી ગયા, એ ખજાના વગરના રહી ગયા. એટલે આ ગુરુ વર્ગ સદામ મતા, આ બધા જ ગુરુજનો છે. આટલા એમનું પૂજન, એમનું બહુમાન કઈ રીતે થાય જોજો. આ માત્ર હવામાં વાત નથી કે ભાઈ તમારે એમના પ્રત્યે વિનય રાખવાનો છે, એમની બધી વાત ખાલી માની લેવાની છે, એમ નહીં. શું કરવાનું, કોને પૂજન કહેશો, એમના પ્રત્યે તમારા વ્યવહાર શું હોય, કેવા હોય, શું તમારે ધ્યાન રાખવાનું છે એની વિગત કરી છે. પૂજનમ ચાસ્ય વિજ્ઞેયમ ત્રિસંધ્યમ નમન ક્રિયા તસ્યાનવસરેપ્યુચ્ચૈશ્ચેતસ્યારોપિતસ્ય. સૌથી પહેલી વાત ત્રિસંધ્યમ નમન ક્રિયા, ત્રણેય સંધ્યાએ એમનું સ્મરણ થવું જોઈએ, એમને નમન થવા જોઈએ. કેટલી વાર? ત્રણેય સંધ્યા. કોને ખબર ખર્યું પાન છે ક્યારે ચાલ્યા જશે કાંઈ ખબર નથી. ત્રણેય ટાઈમ એમને પગે લાગવાનું છે, એમની આગળ નમન કરવાનું છે. આ ક્રિયા નથી, આ પ્રક્રિયા છે, આ પ્રોસેસ છે. આમ દેખીતી રીતે કશું જ નથી, અને આમ વિચારવા જાઓ તો ઘણું બધું છે. તમે નમો છો અને એમના આશીર્વાદ મળી જાય છે. તમારું માથું નમે છે, એમનું હૈયું ઠલવાય છે. આશીર્વાદથી આ કૌરવ પાંડવનું યુદ્ધ થયું મહાભારતનું, અને કોઈ રીતે પાંડવોને હરાવી શકાતા નહોતા. અને ભીષ્મ પિતામહ તો કશું કરતા નથી, એટલે બધા એમને ઠપકો આપે. આટલા બધા બળવાન હોવા છતાં, શક્તિ સંપન્ન હોવા છતાં, શસ્ત્ર અને શાસ્ત્ર બધામાં પારંગત હોવા છતાં તમે તો કાંઈ કરતા જ નથી. એટલે પ્રતિજ્ઞા લીધી, આવતીકાલે હું ઉતરીશ અને આ બધા એનો વિનાશ કરીશ. પાંડવો ખબર પડી ગઈ. અને ભીષ્મનો સામનો કરી શકે એ તાકાત તો કોઈ ના માને. હવે કરવું શું? સાથે કૃષ્ણ છે. કૃષ્ણે કીધું દ્રૌપદીને ચાલ મારી સાથે. દ્રૌપદીને લઈ ગયા, રાત્રે લઈ ગયા. કૃષ્ણ બહાર ઉભા રહ્યા, દ્રૌપદીને કીધું જાઓ ભીષ્મ પિતામહને પગે લાગો.
ગયા દ્રૌપદી અને પગે લાગ્યા, સૌભાગ્યવતી ભવ, આશીર્વાદ આપી. અને એકદમ ભીષ્મ ઊભા થયા પોતાની શૈયા ઉપર. તું આટલી રાત્રે કેમ આવી? તું આટલી રાત્રે કેવી રીતે આવી? તને કૃષ્ણ લાવ્યા હોવા જોઈએ. તો કે હા, એ જ લાવ્યા છે ને બહાર ઊભા છે. મારા વચનથી જ મારા વચનને કાપી શકે એવું એક જ માણસ છે આ કૃષ્ણ. મેં જ પ્રતિજ્ઞા કરી છે કે આજે બધાનો વિનાશ કરીશ ને આજે જ તને સૌભાગ્યવતી ભવનો આશીર્વાદ આપવા લઈ. હવે શું કરી શકે? આશીષ. આપણે એમ થાય 3 વાર શાને માટે? ખબર નથી ક્યારે અવસર ચાલ્યો જશે આપણા હાથમાં. કશું જ નહીં રહે. જ્યાં સુધી છે આપણા વડીલો, આપણા પૂજ્યો, ત્યાં સુધીમાં એમના અંતરને આપણા ઉપર ઠલવાતું અનુભવી લો, એમના આશીષને અનુભવી લો. એ મૂડી છે તમારી, સમૃદ્ધિ છે તમારી. જીવનના કોઈ પણ ક્ષેત્રમાં ક્યાંય પણ. મેં હમણાં સવારે કહ્યું કે મા બાપના આશીષ, મા બાપ જો અંતરથી આશીષ આપી દે તો તમારી કુંડલીના કોઈ ગ્રહ તમને કામ આવે નહીં. એક પરિવારમાં સાસુ છે, માંદા છે, બહુ સેવા કરે છે, દિલ દઈને સેવા કરે છે અંતરથી, પણ એમને બાળક નથી. મહિનાઓ સુધી સાવ પરાધીન સ્થિતિ છે. બધું જ પથારી ઉપર કરવું પડે, ખાવાનું પીવા બધું જ કરાવવું પડે, પણ એક પણ વખત કંટાળ્યા વગર, અકળાયા વગર, મોઢું બગાડ્યા વગર, મનમાં એક પણ નબળો વિકલ્પ લાવ્યા વગર એમની સેવા કરી. જ્યાં સુધી એ જીવ્યા ત્યાં સુધી એમની સેવા કરી. અદ્ભુત સેવા. સ્વાભાવિક છે, તમે કોઈને ઠારો તો તમે ઠરવાના જ છો. તમારું સુખનો સૌથી સહેલો રસ્તો એ છે સુખ પામવાનો નહીં, સુખ અનુભવવાનો. તમે બીજાને સુખ આપો. તમે જેટલું આપી શકો એટલું આપો, તમને એના કરતા અનેક ગણું વળતરમાં સુખ મળશે. સૌથી સહેલો રસ્તો છે. બાકી ગમે તેટલું ભાગો, તમારી પાસે તમે પુણ્ય ભેગું કરવાની મથામણ કરશો, પુણ્ય સુખ નથી આપતું. એ ભ્રમ કાઢી નાખજો કે પુણ્ય સુખ આપે છે. સુખનો અનુભવ સાચે સાચ કરવો હોય તો તમારાથી શક્ય હોય, જે રીતે પણ શક્ય હોય, કોઈકને કંઈક, અરે કોઈકને હૂંફની જરૂર હોય ને ત્યારે જઈને 5 મિનિટ બેસો તો એને સુખ આપ્યું ગણાશે. કોઈના માટે મદદનો હાથ આગળ વધાર્યો હશે તો એ પણ એને સુખ આપ્યું ગણાશે. તમે જેટલું બીજાને સુખ આપશો એટલું તમારા જીવનમાં પુણ્ય નહીં હોય તો તમે સુખી હશો. ખૂબ સેવા કરી છે. એના હૈયામાં ઠારકો થયો કે મારો આ સમય પાર પમાડ્યો. અને એમણે આશીષ આપ્યા કે જા બેટી, તને 2 દીકરા હશે. જેના માટે ડોક્ટરોએ પણ હાથ ઊંચા કરી દીધા. વિચારજો તમે, વિજ્ઞાન કહે છે કે આને દીકરા ન થાય, ક્યારેય ન થાય. અને એ માએ આશીષ આપ્યા અને 2 દીકરા થયા. આ તાકાત છે. ત્રિસંધ્યમ નમન ક્રિયા. 3 વખત બસ નમ્યા કરો. શું થશે ભૂલી જાઓ, કોઈ શરત વગર,
કોઈ અપેક્ષા વગર, કોઈ વિચાર વગર તમારી મૂડી ભેગી થઈ રહી છે, એટલું યાદ રાખજો. તમે સમૃદ્ધ થઈ રહ્યા છો, તમારો વૈભવ વધી રહ્યો છે. તમારા બધા જ ગ્રહો નક્ષત્રો જે પણ હોય ગમે ત્યાં ગોઠવાયેલા હશે એ તમને બાધક નહીં બને. એ તમે પાકું કરી રહ્યા છો. જ્યાં વડીલ મરે, જે વડીલ મરે, ક્યાંય પણ મળે, ટેવ પાડો, નમવાની ટેવ પાડો. તમે નમો ને ત્યારે સામાના મનમાં ક્લેશ હોય ને એ પણ વિદાય લે. કોની ઉપર ક્લેશ? કોના ઉપર ગુસ્સો કરે? કોના ઉપર? બે અકળેલા હોય ને તો ઝઘડે. એક નમી જાય, આગલો થાય આગ, આપણે થઈએ પાણી. ત્રિસંધ્યમ નમન ક્રિયા, ત્રણેય કાળ એને વંદન કરવા, નમન કરવા. તસ્યાનવસરેપ્યુચ્ચૈશ્ચેતસ્યારોપિતસ્ય તુ. ધારો કે નથી, હવે નથી, સમય થઈ ગયો, એમણે વિદાય લઈ લીધી, પછી એમનું સ્મરણ તો થવું જ જોઈએ. ત્રણેય ટાઈમ શું કરવાનું? એમનું સ્મરણ કરીને પણ તમે એને વંદન કર્યું. નહીં ધારેલી સફળતાઓ, નહીં ધારેલી સિદ્ધિઓ માત્ર આશીષથી આવે છે.